ગુજરાતમાં નકલીની બોલબાલા યથાવત જોવા મળી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી નકલી ઘી ઝડપાયું છે। જય હસમુખા હનુમાન ડેરીમાંથી નકલી ઘી ઝડપાયું છે। સુમુલ ઘીના 8 પાઉચ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। ડેરીના માલિક કિશન પટેલની ધરપકડ કરી છે। નકલી ઘી આપતા પ્રતિક ઠક્કર વોન્ટેડ જાહેર કરાયો છે। જેકાલ નકલી ઘીની બોલબાલા હજુ પણ યથાવત હોય તેવું સામે આવી રહ્યું છે। સુરતના કાપોદ્રામાં નકલી ઘીના પાઉચ ઝડપી પાડવામાં આવ્યા છે। જો કે હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસને બાતમી મળી હતી। બાતમી મળતાની સાથે રેડ કરવામાં આવી હતી। રેડ કરી પોલીસે નકલી ઘીના પાઉચ ઝડપી પાડ્યા છે। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી નકલી ઘી ઝડપાયું છે। જય હસમુખા હનુમાન ડેરીમાંથી આ નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે નકલી ઘી ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરી છે। એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। રેડ કરી નકલી ઘી ઝડપી પાડ્યું છે। જય હસમુખા હનુમાન ડેરીમાંથી આ નકલી ઘી ઝડપાયું છે। સુમુલ ઘીના 8 પાઉચ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। એક વ્યક્તિની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાયા છે। જી બળદેવ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી ઘી ઝડપાયું છે, શું છે વધુ વિગત? જી ઉર્વિશા, આપને જણાવી દઉં કે સુરતમાં સુમુલ શુદ્ધ ઘીના નામે 8 નકલી પાઉચ ઝડપાયા છે। ખાસ કરીને સુમુલ ડેરીના અધિકારીઓને બાતમી મળી હતી, ત્યારે પોલીસને સાથે રાખી કાપોદ્રા વિસ્તારમાં જય હસમુખા હનુમાન ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ચેકિંગ હાથ ધરતા સુમુલ ઘીના કે માર્કાવાળા 8 નકલી ઘીના પાઉચ ઝડપાયા છે। ખાસ કરીને પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરની ચકાસણી બાદ આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે। નકલી પાઉચ લેબ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યું છે અને ડેરીને હાલ તો સીલ કરવામાં આવી છે। સુરતમાં 7 વારે નકલી ઘી ઝડપાવાની ઘટના સામે આવી રહી છે। અગાઉ પણ રાંદેર વિસ્તારમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું અને આરોપીઓને ઝડપી પાડી ખાસ કરીને જેલના હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે। ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા તાત્કાલિક આ ડેરીને સીલ કરવામાં આવી છે અને જે ઘીના સેમ્પલ છે એ લેબમાં ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા છે। જી બળદેવ, નકલી ઘીના કેટલા પાઉચ ઝડપાયા છે અને કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? જી બિલકુલ, આપને જણાવી દઉં કે હાલ તો હસમુખા હનુમાન ડેરીમાં જે ફૂડ સેફ્ટી અધિકારીઓ અને સુમુલ ડેરીના અધિકારીઓ મળીને ચેકિંગ કર્યું હતું, ત્યારે 8 જેટલા નકલી ઘીના પાઉચ ઝડપાયા છે। ખાસ કરીને સુમુલ નો જે લેબલ છે, માર્કો છે, આ નકલી પાઉચ પર લગાવેલો હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ શંકા છે કે મોટી માત્રામાં અને અલગ અલગ જગ્યાએ નકલી ઘી વેચ્યું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો ડેરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને જે ડેરીને સીલ મારવામાં આવી છે, સાથે સાથે જે નકલી ઘીના પાઉચ છે એ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મોકલાયા છે। જી બળદેવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી નકલી ઘી ઝડપાયું છે। જય હસમુખ હનુમાનજી ડેરી નામની ડેરીમાંથી હાલ ઘી ઝડપાયું છે।